પાલનપુર નગરપાલિકામાં રાજકીય હલચલ. કોર્પોરેટર યાસ્મીનબેન એઆઈએમઆઈમાં જોડાયા. પાલનપુર નગરપાલિકાની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. પાલનપુરના કોર્પોરેટર યાસ્મીનબેન મોહમ્મદ હુસૈન સિંધી તેમના સમર્થકો સાથે અમદાવાદ સ્થિત એઆઈએમઆઈની પ્રદેશ કચેરી ખાતે પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ એઆઈએમઆઈના પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા દ્વારા તેમને શાલ ઓઢાડીને પ્રાથમિક સભ્યતા આપવામાં આવી હતી. સાથે જ બનાસકાંઠા જિલ્લા એઆઈએમઆઈના મહિલા આગેવાન મરિયમ મિર્ઝાએ તેમને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે એઆઈએમઆઈના રાષ્ટ્રીય પ્રમુખ અને લોકસભાના સાંસદ બેરિસ્ટર અસરુદ્દીન ઓવૈસીની વિચારધારી પ્રેરણાઈને યાસ્મીનબેન પાર્ટીમાં જોડાવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા એઆઈએમઆઈના કાર્યકારી પ્રમુખ સાજિદ મકરાણી સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. આ સાથે જ આવનારી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી એઆઈએમઆઈ મજબૂતાઈથી લડશે તેવો સંકેત પણ આપવામાં આવ્યો છે. રિપોર્ટર અનવર ખાન, એમડી ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા. મારું નામ યાસ્મીનાબેન મોહમ્મદ હુસૈન સિંધી. હું પાલનપુર નગરપાલિકા કોર્પોરેટર હતી કોંગ્રેસમાં. મેં કોંગ્રેસની અંદર પાલનપુરનો કોટ વિસ્તારના અંદર કોઈ કામ થતા નહોતા, એટલે હું એમઆઈ પાર્ટીમાં જોડાઈશું અને અમે મજબૂત બનાવીશું અને સારા કામ કરીશું.